હવે ગ્રાફિક્સના માધ્યમથી એ તમામ વિગતો આપના સુધી પહોંચાડવી છે કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષોમાં જે ડ્રગ્સ પકડાયું છે તે કેટલા ગ્રામ પકડાયું છે ને તેની કિંમત કેટલી આંકવામાં આવી છે। કુલ જથ્થો અત્યાર સુધી છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો આશરે 1,08,430 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે, એટલે કે નશીલો પદાર્થ ઝડપાયો છે, જેમાં હેરોઇન, કોકેન, ચરસ, મેથમેફેડ્રોન, ટ્રામાડોલનો સમાવેશ થઈ રહ્યો છે। હવેની કિંમતની જો વાત કરવામાં આવે તો તેની કુલ કિંમત આશરે 18,395 કરોડ આંકવામાં આવી છે, એટલે ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। આપણે વાત 2021થી 2024 સુધીની કરી રહ્યા છીએ કે જેમાં 87,607 કિલોગ્રામ ડ્રગ્સ નશીલા પદાર્થો ઝડપાયા છે, જેની કિંમત 16,155 કરોડ આંકવામાં આવી છે। હવે 2025ની વાત કરીએ ડિસેમ્બર સુધીની તો 20,823 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે, જેની કિંમત 2,240 કરોડ છે। આટલેથી જ વાત નથી અટકતી, હવે તમને એ આંકડા વર્ષ વાઇઝ બતાવીએ, યર વાઇઝ કે ગુજરાતમાં 2021માં કેટલો નશીલો પદાર્થ ઝડપાયો છે। આપ જુઓ ગ્રાફિક્સમાં, ગુજરાતમાં 2021માં આશરે 15,000થી 20,000 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે, તેની અંદાજિત કિંમત છે 7,000 કરોડથી પણ વધારે। 2021નો આંકડો છે। ત્યારબાદ 2022ના આંકડા પર નજર કરીએ, આશરે 10,000થી 15,000 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે। આંકડો સતત વધી રહ્યો છે, જેની અંદાજિત કિંમત છે 2,000થી 3,000 કરોડ રૂપિયા। હવે વાત કરીએ 2023ની તો 2023માં આશરે 15,000 કિલોગ્રામ ડ્રગ્સ છે ઝડપાયું છે, જેની કિંમત પણ સ્ક્રીન પર આપ જુઓ કેટલી છે, 2,000થી લઈને 3,000 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે। આ સિલસિલો અહીં પણ નથી અટકતો, 2024માં પણ મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે। 2024માં 24,000 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે, જેની અંદાજિત કિંમત છે 7,303 કરોડ જેટલી। અને હવે વાત કરીએ ગત વર્ષ એટલે કે 2025ની કે જેમાં 20,823 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે, જેની અંદાજિત કિંમત 2,240 કરોડ આંકવામાં આવી રહી છે। તો છેલ્લા 5 વર્ષના આ આંકડાઓ આપની સામે રાખ્યા।